હેલો એવરીવન, પાર્ટનરશિપ અકાઉન્ટ એડમિશનનો પોર્શન જે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલો હતો સેક્રિફાઇસિંગ રેશિયોવાળો, એ સેક્રિફાઇસિંગ રેશિયોથી આપણે આગળ જોઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સેક્રિફાઇસિંગ રેશિયો જોયા હતા. અલગ અલગ ટાઈપ્સ છે, કઈ રીતે સેક્રિફાઇસ રેશિયો ફાઇન્ડ આઉટ કરવો. ઓલ્ડ શેર આપેલો હોય, ન્યૂ શેર આપેલો હોય, સેક્રિફાઇસિંગ રેશિયો આપેલો હોય, સેક્રિફાઇસ શેર આપેલો હોય. એ અલગ અલગ ટાઈપ્સમાં સેક્રિફાઇસ રેશિયો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો અથવા ન્યૂ શેર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો એ આપણે જોયું હતું. અલગ અલગ કેસીસ જોયા હતા. હવે એનું એક્ઝામ્પલ એક તમને હોમવર્કમાં આપ્યું હતું, જોઈએ એમાં જો કોઈને ડાઉટ્સ હોય તો તમે સોલ્વ કરી દો, અને ન કર્યા હોય તો શું કે તમારી રીતે કરજો, અને જ્યાં ડાઉટ્સ હોય ન સમજાય તે ત્યારે આ શું કે આન્સર તમે જોજો. જોઈએ પેજ નંબર 8.63. 8.63માં એક્ઝામ્પલ છે, જોઈએ A, B and C are sharing profit and loss 5:3:2. Calculate new profit sharing ratio and sacrificing ratio in each of the following alternative case. નીચેના જેટલા કેસ આપ્યા છે બધા અલગ અલગ છે, એક સરખા કેસ આપેલા નથી. તો અલગ અલગ કેસમાં તમારે સેક્રિફાઇસિંગ રેશિયો એઝ વેલ એઝ ન્યૂ રેશિયો જે કંઈ પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓલ્ડ રેશિયો આપેલો છે A, B and C. ઓલ્ડ શેર 5:3:2. ઓલ્ડ શેર આપેલો છે A, B and C નો. કેસ A, if C acquires 1/10 શેર ફ્રોમ B. શું કહે છે કે આ જે C છે, ફર્સ્ટ વન, C acquires 1/10 share from B. A, B and C. એમાંથી C છે એ 1/10 શેર કોની પાસેથી લે છે તો કે B પાસેથી. તો શું આવશે કે Cના પોર્શનમાં એટલું એડિશન થશે અને Bના પોર્શનમાંથી એટલું શું થશે, ડિલિટેશન થશે. કઈ રીતે થશે તો કે એના શેરમાં કંઈ ચેન્જીસ થશે નહીં. ચેન્જીસ કોનામાં થશે, B અને Cમાં. Bમાં શું થશે, એટલું રિડ્યુસ થશે, અને Cમાં શું થશે, એટલું એડિશન થશે. તો શું થશે, A, B, C. ઓલ્ડ શેર 5/10, 5/10, આનો 3/10, આનો 2/10. હવે શું થયું કે બીએ પોતાનો શેર કોને આપ્યો, Cને આપ્યો. કેટલો શેર, 1/10. 1/10 આપ્યો તો આમાંથી 1/10 શું થઈ જશે, માઇનસ થઈ જશે, અને આમાં 1/10 શું થશે, પ્લસ થશે. તો તમારો ન્યૂ શેર બનશે આફ્ટર એડજસ્ટમેન્ટ. કેટલો બનશે ન્યૂ શેર, આમાં કંઈ છે નહીં તો આનો કેટલો બનશે, 5/10. આનો કેટલો બનશે, 2/10, અને આનો કેટલો બનશે, 3/10. એ સિમ્પલ કંઈ છે નહીં. બી છે એ પોતાનો 1/10 શેર કોને આપે છે, Cને આપે છે. બી પોતાનો 1/10 શેર એટલે આમાંથી માઇનસ થશે અને આમાં શું થઈ જશે, પ્લસ થઈ જશે. ફર્સ્ટ વન. સેકન્ડ વન શું કીધું, if C acquires 1/10 શેર ઇક્વલી ફ્રોમ A and B. A and B પાસેથી શું કરશે, ઇક્વલી શેર લેશે, ત્યારે શું થશે, જ્યારે 1/10 શેર C 1/10 શેર કોની પાસેથી લેશે, ઇક્વલી કોની પાસેથી લેશે, A પાસેથી અને B પાસેથી. કઈ રીતે રહેશે, ઇક્વલી એટલે 1/2. 1/2ના શેરમાં કેટલો રહેશે, ઇક્વલી લેશે. તો અત્યારે એક્ઝિસ્ટિંગ શેર 5:3:2. સેક્રિફાઇસિંગ તમારે ફાઇન્ડ આઉટ કરવો પડશે. સેક્રિફાઇસ કેટલું થશે તો સેક્રિફાઇસ ફાઇન્ડ આઉટ કર્યા. સેક્રિફાઇસ ઇઝ ઇક્વલ ટુ 1/10 મલ્ટીપ્લાય બાય શેર ઓફ સેક્રિફાઇસ. તો કેટલા આવશે,
1/20. This is for A and same as કોના માટે થશે B માટે 1/10 મલ્ટીપ્લાય બાય શેર ઓફ સેક્રિફાઈસ 1/2 એટલે એવા 1/20 સેક્રિફાઈસ તમને મળી ગયો. હવે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ન્યૂ શેર. ન્યૂ શેર કઈ રીતે થશે? ઓલ્ડ શેર માઇનસ સેક્રિફાઈસ. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ. તમને સેક્રિફાઈસ ખબર છે, ઓલ્ડ ખબર છે, ન્યૂ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ન્યૂ આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને સેક્રિફાઈસ આ બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો તમે કહી શકો ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ સેક્રિફાઈસ. તો ઓલ્ડ શેર કેટલો છે? 5/10. સેક્રિફાઈસ કેટલો? તો કે આપણે ફાઇન્ડ આઉટ કર્યો 1/20. બંનેના ડિનોમિનેટર શું છે? અલગ અલગ છે. કેટલાથી કરવા પડશે? 2. નીચે 2 એટલે ઉપર પણ કેટલાથી કરવા પડે? 2. 5 માઇનસ 1/20. 10 માઇનસ 1/20 કેટલા એવા? 9/20. આ કોનું મળ્યું તમને? એનું. આવી રીતે કોનું આવશે? બી. કેટલા છે? 3/10 માઇનસ 1/20. બંનેના ડિનોમિનેટર અલગ. કેટલાથી મલ્ટીપ્લાય કરું? 2. નીચે 2 એટલે ઉપર 2 માઇનસ 1/20 એટલે એવા 6 માઇનસ 1/20 ઇઝ ઇક્વલ ટુ 5/20. આ ન્યૂ શેર મેળવો. ન્યૂ શેર મેળવો. કેટલો મેળવો? 9, 5 અને સીનો કેટલો છે? 2/10 અને એ કેટલો અક્વાયર કરશે? 2/10 અને અક્વાયર કેટલો કરશે? 1/10 એટલે કેટલા થશે? 3/10. તો ન્યૂ શેર કેટલો થયો? ડિનોમિનેટર એક સરખા કરવા હોય તો કેટલાથી? 2. નીચે 2 એટલે ઉપર કેટલાથી થશે? 2 થી 6/20. રેશિયો 9:5:6. આ તમારો શું થયો? ન્યૂ શેર થયો. નેક્સ્ટ વન સી. સીમાં શું છે? ઇફ સી શેર ઇન્ક્રીઝ બાય 1/10 એન્ડ અક્વાયર્ડ ફ્રોમ A, B, C 5:3:2. પહેલાંની જેમ જ પહેલાંમાં શું હતું? બી સીને આપતો હતો. આમાં શું છે? એ સીને આપશે. એમાં કંઈ ચેન્જીસ છે નહીં. એના પોર્શનમાંથી એટલું રિડ્યુસ થઈ જશે અને સીનો પોર્શન શું થશે? એટલો ઇન્ક્રીઝ થશે. કાંઈ છે નહીં. ડી. ડીમાં શું કહે છે કે ઇફ સી શેર ઇઝ ઇન્ક્રીઝ ટુ 3/10 બાય અક્વાયરિંગ ફ્રોમ બી. આમાં શું કહે છે કે જુઓ એનો 5/10, 3/10 એન્ડ 2/10 આ ઇન્ક્રીઝ થઈને કેટલો થઈ જાય છે? 3/10 થઈ જાય છે. તો ઇન્ક્રીઝ કેટલો થયો? તો કે ઇન્ક્રીઝ થયો છે અહીંયા 1/10. ઇન્ક્રીઝ કેટલો થયો? 1/10 થયો. આ 1/10 ઇન્ક્રીઝ થયો એ કોની પાસેથી લીધો? તો કે એ કોની પાસેથી લીધો? બી પાસેથી. તો બીનો એટલો શું થઈ જશે? રિડ્યુસ થઈ જશે 1/10. આનો એટલો 1/10 રિડ્યુસ થઈ જશે. કાંઈ નથી પણ શું કરે? લેંગ્વેજ થોડીક ચેન્જ કરેલી છે. જોવા શું કીધું? ફર્સ્ટમાં ઇફ સી અક્વાયર્સ 1/10 શેર ફ્રોમ બી. સી જે એ બી પાસેથી 1/10 શેર લેશે. અને આમાં શું કીધું છે કે ડી ઓપ્શનમાં ઇફ સી શેર ઇઝ ઇન્ક્રીઝ ટુ 3/10 એનો શેર 3/10 થી શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. 2/10 માંથી કેટલો થઈ ગયો? 3/10 થઈ ગયો. તો ઇન્ક્રીઝ કેટલો થયો? 1/10. નેક્સ્ટ વન એટલે આમાં શું થશે? એમાં કંઈ ઓપ્શનમાં ચેન્જ નહીં થશે. ન્યૂ રેશિયો 5/10, 2/10 એન્ડ 3/10. E option if A, B and C future loss 5:2:3. future કેટલું કહે છે? this is old share, new share કેટલો આવે છે? 5:2:3.
5:2:3 this is new. તો શું થશે? સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ. આ કયો ઓપ્શન છે? ઈ ઓપ્શન છે. એફમાં શું થશે? જે સાવ સિમ્પલ, કાંઈ નથી. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ. 2 3 5 2:3:5. અને જીમાં શું કીધું? 2:1:2 2:1:2. આ ત્રણેયમાં સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓલ્ડ માઇનસ ન્યૂ. એ સિમ્પલ, આમાં બીજું કાંઈ નવું નથી. જે સાવ બેઝિક જે સેક્રિફાઈસ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનું છે, સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ. એ તમારાથી થઈ જશે. ઓકે. એચ પણ એ જ છે. એચમાં શું કહે છે કે ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1:1:1. કાંઈ ચેન્જ છે નહીં. ઇક્વલી તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. આઈ ધ્યાનથી સમજો. આઈ તમારા માટે થોડોક નવો છે. આઈ મેન કહે છે ઇફ A, B and C decided that future profit sharing ratio between B and C. શું કહે છે કે ફ્યુચર પ્રોફિટ શેરિંગ રેશિયો બિટવીન B and C. આ કોની વાત કરું છું? આઈની વાત કરું છું. ફ્યુચર પ્રોફિટ શેરિંગ રેશિયો બિટવીન B and C shall be same as existing between A and B. A and B નો જે રેશિયો છે એ રેશિયો કોનો હોવો જોઈએ? B અને C નો હોવો જોઈએ. શું કહે છે કે A અને B નો જેટલો પણ રેશિયો છે 5:3, જેટલા પણ પર્સન્ટેજ છે એટલા જ પર્સન્ટેજ કોના આવવા જોઈએ? 3:2. એટલે બી અને સીને ચેન્જ કરીને તમારે નવા એટલા લઈ આવવાના છે. કઈ રીતે? તો કે 5:3 એટલે કેટલા પર્સન્ટેજ છે? તો કે એ 5 છે એટલે આ કેટલા પર્સન્ટેજ કરીએ તો 3 મળે. ધીસ ઇઝ હાઉ મેની પર્સન્ટેજ? તો શું મળે? બી મળે. એવી જ રીતે બીના 3 એટલા પર્સન્ટેજ આ અહીંયા લખવાના. એટલા પર્સન્ટેજ કરીએ તો એ તમારું શું હોવું જોઈએ? સી હોવું જોઈએ. ફરી એકવાર શું કીધું? એ અને બીનો જેટલો રેશિયો છે એટલો જ સેમ રેશિયો કોનો હોવો જોઈએ? બી અને સીનો હોવો જોઈએ. તો એ અને બીનો રેશિયો જેટલો છે એ આપણને ખબર નથી, તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો. એ અને બીનો 5:3નો રેશિયો કે જેટલા પર્સન્ટેજ છે એટલા જ પર્સન્ટેજ કોનો હોવો જોઈએ? બી અને સીના હોવો જોઈએ. તો કેટલા થાય? તો તમે કરો તો આ કેટલા પર્સન્ટેજ થશે? 60% થશે. 5ના 60% કેટલા એવા? 3. તો આના 60% કેટલા થાય? 1:8. તો રેશિયો કેટલો થવો જોઈએ? 5:3:1:1.8. આ 60% કેમ આવ્યા? તો કે 5 છે ત્યારે કેટલા? 100. તો 3 છે ત્યારે કેટલા? ક્વેશ્ચન માર્ક. 100 × 3 / 5. 6×5 30. કેટલા એવા? 60%. કેટલા પર્સન્ટેજ છે? 60%. શું કીધું? 5ના 60% કેટલા? 3. તો 3ના 60% કેટલા હોવા જોઈએ? 1.8. તો રેશિયો કેટલો આવે? 5:3:8. અલગ અલગ છે. તમને શું કહે? ચેન્જ કરી શકો. કઈ રીતે? 5થી મલ્ટીપ્લાય કરો તો શું આવશે? રાઉન્ડ ઓફમાં આવી જશે. 25 9. આ શું થઈ ગયા? રાઉન્ડ ઓફ થઈ ગયા. આ રાઉન્ડ ઓફ થઈ ગયા. બાકી શું કહે? તમે આ પણ રાખી શકો. તો ન્યૂ રેશિયો કેટલો લેવો? 25:15:9. આ એક તમારા માટે અલગ છે, ધ્યાન રાખજો. શું કીધું? ફરી એક વખત A, B and C decided that future profit sharing ratio between B and C
સેમ એઝ એક્ઝિસ્ટિંગ બિટવીન એ એન્ડ બી. આ બી અને સીનો એટલો હોવો જોઈએ કે જે એ અને બીનો છે. આ તમારા હોમવર્કમાં હતું. જ્યાં પણ ડાઉટ્સ હોય એ સોલ્વ કરી લો. લગભગ એ કોઈમાં ડાઉટ ન હોવો જોઈએ એક્સેપ્ટ લાસ્ટ વન. જે છેલ્લું છે એ ખાલી તમારા માટે શું હોય અલગ હશે. બાકીના જેટલા પણ હતા એ બધા તમારા માટે શું હતા થઈ ગયેલા હતા. ઓકે, નેક્સ્ટ મૂવ ઓન કરીએ. ઇલાસ્ટ્રેશન નંબર 5. ઇલાસ્ટ્રેશન નંબર 5માં કાંઈ નથી. ઇલાસ્ટ્રેશન નંબર 5માં શું કરવાનું છે તમારે? ફક્ત અને ફક્ત સેક્રિફાઈસ રેશિયો અથવા ન્યૂ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. જોઈએ, એ એન્ડ બી આર પાર્ટનર ઇન અ પાર્ટનરશિપ ફર્મ. Profit sharing ratio 3:2. They take C as a new partner. Calculate new profit sharing ratio if C purchase 1/10 share from A. Okay, જોઈએ illustration number 5. Illustration number 5. A and B are partner. A, B partner. રેશિયો કેટલો આપેલો છે? 3:2. 3:2. કોને લે છે? સી ને ન્યૂ પાર્ટનર તરીકે લે છે. નવો પાર્ટનર શું આવે છે? ન્યૂ પાર્ટનર સી. ઓકે, સી પરચેસ 1/10 શેર. 1/10 શેર કોની પાસેથી લે છે? આ 1/10 શેર લે છે કોની પાસેથી? એ પાસેથી. તો શું થશે? એનો એમાંથી 1/10 શેર શું થશે? રિડ્યુસ થશે અને સીમાં 1/10 શેર શું થશે? એડ થશે. તો ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કંઈ 3 માંથી શું થશે? 1/10 માઇનસ થશે. તો 3/5 માઇનસ 1/10 એમાંથી શું થઈ જશે? માઇનસ થઈ જશે. બીનો શેર કેટલો આપેલો છે? 2/5. આમાં કંઈ ચેન્જીસ થશે નહીં. અને સીનો શેર કેટલો થઈ જશે? 1/10. આ એનો શેર થઈ જશે. બંનેના ડિનોમિનેટર શું છે? અલગ અલગ છે. તો શું કરવું પડશે? 2 થી મલ્ટીપ્લાય કરવું પડશે. 5 મલ્ટીપ્લાય બાય 2 નીચે 12 ઉપર કેટલાથી કરવું પડશે? 2 માઇનસ 1/10. તો 6 માઇનસ 1/10 તો એ લાવશે 5/10. તો ડિનોમિનેટર આના કેટલાથી મલ્ટીપ્લાય કરું? 2 નીચે 12 ઉપર કેટલાથી કરવા પડશે? 2 4/10. તો શેર કેટલો થઈ શકે? યુ કેન સી ન્યૂ શેર કેટલો થશે? 5:4:1. આ તમારો શું આવ્યો? ન્યૂ શેર આવ્યો. Next one. A and B agree to sacrifice 1/10 share of C in ratio of 2:3. It means આમાં સેક્રિફાઈસ રેશિયો શું કરી દીધો છે? તમને આપી દીધો છે. સેક્રિફાઈસ અને સેક્રિફાઈસ રેશિયો બોથ આર ડિફરન્ટ થિંગ્સ. જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું અને પ્રૂવ કર્યું હતું. સેક્રિફાઈસ રેશિયો અને સેક્રિફાઈસ બંને અલગ અલગ છે. સૌથી પહેલાં સેક્રિફાઈસ રેશિયો આપેલું હોય. સેક્રિફાઈસ રેશિયો પરથી આપણે સેક્રિફાઈસ ફાઇન્ડ આઉટ કરીએ અને એ સેક્રિફાઈસ મળી ગયા પછી આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? ન્યૂ શેર ફાઇન્ડ આઉટ કરશું. તો આમાં શું સેક્રિફાઈસ અને સેક્રિફાઈસ રેશિયો બંને અલગ અલગ છે. તો આમાં સેક્રિફાઈસ તમને આપેલો છે કેટલો? 2:3. કોનો આપેલો છે? સીનો. અને સીનો શેર કેટલો આપેલો છે? 1/10. સીનો શેર 1/10. આ 1/10 કોની પાસેથી લેશે? એ અને બી પાસેથી. क्या रेशियो में ले 2:3. This 1/10 is taken from A and B in the ratio of 2:3. 2:3 ના રેશિયોમાં લેશે. એટલે સૌથી પહેલાં શું કરવું પડશે? સેક્રિફાઈસ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ શેર ઓફ ન્યૂ પાર્ટનર. શેર ઓફ ન્યૂ પાર્ટનર એટલે કે કોણ? સી શેર મલ્ટીપ્લાય બાય સેક્રિફાઈસ રેશિયો. સીનો શેર કેટલો? 1/10 અને રેશિયો કેટલો? 2/5. તો સેક્રિફાઈસ કેટલું આવ્યું?
2/50. બી માટે સીનો શેર કેટલો 1:10, સેક્રિફાઈસ કેટલું 3/5, તો કેટલું 3/50. તો હવે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ. તો તમે કહીશો ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ. તમારે આના ઉપરથી શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? સેક્રિફાઈસ એટલે ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો, અને ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો કેટલો આવશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ન્યૂ શેર હું આ લખી દઉં. ન્યૂ શેર કઈ રીતે આવે, કેટલો આવશે? 28/50 is to 27/50, sorry 17/15 અને 5/50. કેટલા આવ્યું? 28:17:5. આ તમારો શું થયું? ન્યૂ શેર છે. ન્યૂ શેર તમારો શું થયો? ન્યૂ શેર થયો. શું કર્યું? સૌથી પહેલાં સેક્રિફાઈસ રેશિયો અને સેક્રિફાઈસ બંને અલગ અલગ છે, બોથ આર ડિફરન્ટ. તો સૌથી પહેલાં સેક્રિફાઈસ રેશિયો પરથી સેક્રિફાઈસ ફાઇન્ડ આઉટ કરવાનું, અને સેક્રિફાઈસ મળી ગયા પછી તમારું શું થશે? ન્યૂ શેર. કઈ રીતે? સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ, અને ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ. કઈ રીતે? આ બાજુ આવશે પ્લસ માઇનસ એ પ્લસ એ હશે, પ્લસ છે માઇનસ એ હશે. સિમ્પલ, બીજું કંઈ એમાં છે નહીં. નેક્સ્ટ વન, સિમ્પલી ગેટ્સ 1/10 શેર ઓફ પ્રોફિટ. ઓકે, પ્રોફિટમાંથી નોર્મલી શું કહે છે? સી ઓપ્શન. One 10 share of profit. C. This is C option. First method, when old share of old partner and new share of partner given. જ્યારે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો શેર આપેલો હોય ત્યારે કઈ આવશે? આ મેથડ આવશે. અઝ્યુમ ટોટલ શેર ઇઝ ઇક્વલ ટુ 1, રિમેનિંગ શેર ઇઝ ઇક્વલ ટુ ટોટલ શેર માઇનસ શેર ઓફ ન્યૂ પાર્ટનર. ન્યૂ શેર ફાઇન્ડ આઉટ કરશો, ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ રિમેનિંગ શેર મલ્ટીપ્લાય બાય ઓલ્ડ શેર, અને સેક્રિફાઈસ ફાઇન્ડ આઉટ કરશો, સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ. જ્યારે પણ આપેલું હોય ત્યારે હંમેશા ઓલ્ડ શેર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ હંમેશા એક સરખા જ રહેશે. ઓકે, અહીંયા શું કરશું? ટોટલ શેર. અઝ્યુમ ટોટલ શેર ઇઝ ઇક્વલ ટુ 1, રિમેનિંગ શેર ઇઝ ઇક્વલ ટુ ટોટલ શેર માઇનસ શેર ઓફ સી. ટોટલ શેર કેટલો? 1. સીનો શેર કેટલો? 1/10. તો રિમેનિંગ શેર કેટલો આવ્યો? 9/10. હવે શું આવશે? ન્યૂ શેર કઈ રીતે મળશે? ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ રિમેનિંગ શેર મલ્ટીપ્લાય બાય ઓલ્ડ શેર. એનો રિમેનિંગ શેર કેટલો? એ માટે રિમેનિંગ શેર કેટલો? 9/10 મલ્ટીપ્લાય બાય ઓલ્ડ શેર કેટલો? 3/5. બી માટે રિમેનિંગ શેર 9/10 ઓલ્ડ શેર કેટલો? 2/5. 27/50, 18/50. અને સી માટે કેટલા છે? 1/10. ડિનોમિનેટર અલગ અલગ છે, સેમ કરવા માટે 5/50. ન્યૂ શેર કેટલા આવ્યો? 27:18:5. This is illustration number 5. તમારી ફર્સ્ટ મેથડ, when share of old partner is given, share of new partner is given at that time, total share is equal to 1, remaining share is equal to total share minus share of new partner.
રિમેનિંગ શેર તમને મળી જશે, એના ઉપરથી તમે શું કરશો, ન્યૂ શેર ઇઝ ઇક્વલ ટુ રિમેનિંગ શેર મલ્ટીપ્લાય બાય ઓલ્ડ શેર. ન્યૂ શેર તમને મળી ગયો છે, ઓલ્ડ શેર તમારી આગળ છે, તો તમને સેક્રિફાઈસ પણ મળી જાય. સેક્રિફાઈસ ગોતશો તો તમારો કેટલો આવશે, એ જ રેશિયોમાં આવશે. આ તમે જુઓ 27:18, 27:18 કેટલા 3, અહીંયા 2 કેટલા એવા 3:2. આ પણ કેટલા છે 3:2. રિમેનિંગ છે તમે સેક્રિફાઈસ રેશિયો પણ કરશો તો તમારો આન્સર કેટલો આવશે 3:2. ત્યારે તમારો ઓલ્ડ શેર ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ શેર હંમેશા એક સરખા જ હશે. ઓકે, કમ્પ્લીટ કરજો. આમાં પણ એવું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ છે નહીં, સિમ્પલ ક્વેશ્ચન છે. ન્યૂ ક્વેશ્ચન ઇલાસ્ટ્રેશન નંબર 6. ઇલાસ્ટ્રેશન નંબર 6માં શું કરીશ, હું તમને જર્નલ કહીશ અને પાર્ટનરશિપ કેપિટલ અકાઉન્ટ જો બનાવવાનું રહેશે એ કહીશ, અને બાકીનો જે કંઈ પણ બેઝિક છે ગુડવિલ માટેનો એ પોર્શન આપણે અહીંયા સોલ્વ કરીશું. જર્નલ એન્ટ્રી તમારે લખવાની છે, જર્નલ એન્ટ્રી હું લખીશ નહીં, હું ખાલી અહીંયા શું કરીશ અત્યારે ડિસ્કસ કરીશ. ઓકે, ઇલાસ્ટ્રેશન નંબર 6. A and B. Page number 8.66. A and B are a partner in a partnership firm. Profit sharing ratio 3/4 and 1/4. Profit sharing ratio કેટલો આપેલો છે 3/4 and 1/4. તમે કહી શકો 3:1. આનો શું આપેલો છે, ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો આપેલો છે. કેશ આપેલું છે 1000, ટ્રેડ રિસીવેબલ 25000, ઇન્વેન્ટરી 22000, પ્લાન્ટ એન્ડ મશીનરી 4000, ટ્રેડ પેયેબલ 12000, બેંક ઓવરડ્રાફ્ટ 15000 and capital of A and B 15,000 and 10,000 respectively. Now on 1st April 2016 they admitted C in a partnership. પાર્ટનરશિપમાં કોણ આવે છે, નવો પાર્ટનર સી આવે છે, અને ફોલોઈંગ કન્ડિશન સાથે આવે છે. શું કન્ડિશન છે આપણે જોઈએ. સી પરચેસ 1/3 ઓફ ગુડવિલ ઓફ ₹2000 એન્ડ 10,000 એઝ અ કેપિટલ અને ગુડવિલ લઈ આવે છે. પોતાના શેરની ગુડવિલ કેટલી 2000 અને પોતાના શેરની ગુડવિલ 2000 અને કેપિટલ કેટલું 10,000નું લઈ આવે છે. ગુડવિલ નોટ અપેયર ઇન ધ બુક્સમાં કંઈક અત્યારે ગુડવિલ અપેયર કરવાની નથી. ઓકે, ફર્ધર પ્રોફિટ એન્ડ લોસ ફોર A, B and C ઇક્વલી. ફ્યુચર પ્રોફિટ શેરિંગ રેશિયો કેટલો આપ્યો 1:1:1. ઓલ્ડ શેર તમને ખબર છે 3:1. ન્યૂ શેર તમને ખબર છે 1:1:1. તો સેક્રિફાઈસ મળી જાય, હા મળી જાય. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યૂ. સાવ સિમ્પલ મેથડ. ઓકે, એના પરથી તમને શું મળશે, સેક્રિફાઈસ મળશે. પ્લાન્ટ એન્ડ મશીનરી ઇઝ રિડ્યુસ બાય 10%. પ્લાન્ટ એન્ડ મશીનરી 10%થી શું થાય છે, રિડ્યુસ થાય છે. લોસ થાય ત્યારે રિવોલ્યુશન અકાઉન્ટ શું થશે, ડેબિટ થશે. એન્ટ્રી શું થાય, રિવોલ્યુશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ. ઓકે, પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલાની હતી, તો પ્લાન્ટ એન્ડ મશીનરી હતી 4000ની. 10%થી રિડ્યુસ થાય છે એટલે કેટલા આવશે 400. ઓકે, નેક્સ્ટ. And ₹500 is to be provided for estimated bad debt. ઓકે, તમને ઇન ફ્યુચરમાં કોઈ 500 રૂપિયાનું શું બૂચ મારશે એટલે બેડ ડેપ તમારું કેટલાનું છે 500નું. તો એ પણ તમારા માટે લોસ થશે. તો એ રિવોલ્યુશન અકાઉન્ટ શું થશે, ડેબિટ થશે. રિવોલ્યુશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર બેડ ડેપ. ઓકે, તો એન્ટ્રી શું થશે, રિવોલ્યુશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી, રિવોલ્યુશન અકાઉન્ટ debit to BDR. Next one, inventory is to be taken as a valuation of ₹24,940. ઇન્વેન્ટરી કેટલાની છે 22,000ની, જેનું વેલ્યુએશન કેટલું થઈ ગયું 24,940. એટલે ઇન્વેન્ટરીની વેલ્યુ શું થાય, અપ ગઈ છે. તો રિવોલ્યુશન અકાઉન્ટ શું થશે, ક્રેડિટ થશે. તો ડેબિટ શું થશે, ઇન્વેન્ટરી અકાઉન્ટ ડેબિટ ટુ
રિવોલ્યુશન અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી આવશે? બંનેનો ડિફરન્સ કેટલો આવશે? 2940 સોરી ડિફરન્સ કેટલો આવશે? 2940. શું કરવાની? ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ અમાઉન્ટ જ અહીંયા લેવાની રહેશે. નેક્સ્ટ વન, by bringing in or withdrawing cash and capital A and B in a proportion that C on their profit sharing basis. શું કહે છે કે A અથવા B કેશ લઈ આવશે અથવા લઈ જશે. શા માટે? તો કે C નો જેટલો શેર છે એટલા જ શેર પ્રમાણે A અને B શું કરશે? પોતાની કેપિટલ ફોર્મમાં રાખશે. ઓકે, set out entries of the above arrangement of the firm, journal, partners capital account and tabular form. ઓકે, સૌથી પહેલા જર્નલ એન્ટ્રી તમે શું થઈ કરી લીધી હશે? જર્નલ એન્ટ્રી કઈ આવશે? તો જર્નલ એન્ટ્રીમાં જે રિડ્યુસ થયું છે એ આવશે, ઇન્ક્રીઝ થયું છે એ આવશે, રિવોલ્યુશન અકાઉન્ટ એના સિવાયની કઈ આવશે? તો કેપિટલની આવશે અને ગુડવિલની આવશે. જેટલી ગુડવિલ ન્યૂ પાર્ટનર લઈ આવે છે એ કોણ લઈ જશે? ઓલ્ડ પાર્ટનર. કયા રેશિયોમાં લઈ જશે? સેક્રિફાઈસ રેશિયોમાં. અને સેક્રિફાઈસ રેશિયો કઈ રીતે મળશે? તો કે ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? સેક્રિફાઈસ રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ. સેક્રિફાઈસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. એનું ઓલ્ડ શેર કેટલો આપ્યો? 3:1 એટલે 3/4 માઇનસ 1/3. બીનો કેટલો આપ્યો? 1/4 માઇનસ 1/3 કેટલા આવશે? 9 - 4 ડિવાઇડેડ બાય 12, 5/12. આ કેટલા આવશે? 3 - 4/12 -1/12. ભાઈ બીએ શું કરેલું છે? ગેઇન કરેલું છે અને આણે શું કર્યું? સેક્રિફાઈસ. જ્યારે કોઈ પાર્ટનર એટ ધ ટાઈમ ઓફ એડમિશન વેન એની પાર્ટનર ગેઇન એટ ધેટ ટાઈમ એન્ટ્રી શું થશે? તો કે ગેઇનિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ઓકે, રિવોલ્યુશનની નોર્મલ એન્ટ્રી, રિવોલ્યુશનની એન્ટ્રી થઈ ગઈ. કેપિટલ એન્ટ્રી શું થશે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સીઝ કેપિટલ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી આવશે? 10,000. પછી શું આવશે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ. અમાઉન્ટ કેટલી આવશે? 2,000. અને આ ગુડવિલની અમાઉન્ટ કોણ લઈ જશે? સેક્રિફાઈસ પાર્ટનર. પણ અહીંયા એક પાર્ટનર શું કરે છે? ગેઇન કરે છે. તો એન્ટ્રી શું થશે? જુઓ, પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 20 કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કોણ છે? ગેઇન કરે છે. ગેઇનિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એસ કેપિટલ અકાઉન્ટ. કોણ કરે છે? સેક્રિફાઇસ કરે છે. અમાઉન્ટ કેટલી આવશે? ગુડવિલની અમાઉન્ટ અહીંયા કેટલી આવશે? 2,000. આ અમાઉન્ટ કેટલી આવશે? તો કે સીનો શેર કેટલો? સીનો શેર કેટલો છે? 1/3. ઇક્વલી છે 1/3. 1/3 શેર ઉપર કેટલી લઈ આવે છે? 2,000 ગુડવિલ. તો ફર્મ એઝ અ હોલ 1 શેર હોય ત્યારે ગુડવિલ કેટલી? 6,000. આખા ફર્મની ગુડવિલ થઈ. તો અહીંયા કેટલું આવશે? 6,000 into 1/12 500
અહીંયા કેટલા આવશે 2500 કઈ રીતે 6000 ઇન્ટુ 5/12 ગુડવિલ એન્ટ્રી એક એન્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે બાકી એઝ ઇટ ઇઝ બીજું કંઈ છે નહીં ગુડવિલની એક એન્ટ્રી શું થશે જ્યારે કોઈ પાર્ટનર ટેસ્ટમાં ગુડવિલ લઈ આવે ત્યારે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ આ ગુડવિલ કોણ લઈ જાય જૂના પાર્ટનર ઓલ્ડ પાર્ટનર ઇન વિચ રેશિયો સેક્રિફાઈસ રેશિયો બટ ઇન ધીસ કેસ વન પાર્ટનર ઇઝ ગેઇનિંગ પાર્ટનર તો એન્ટ્રી શું થશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ગેઇનિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ તો સેક્રિફાઇસિંગ પાર્ટનર કોણ છે તેનું કેપિટલ અકાઉન્ટ શું થશે ક્રેડિટ થશે એન્ટ્રી શું થશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 2000 બીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 500 એન્ડ એસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 2500 ઓકે તો આપણે શું કરશું કેપિટલ અકાઉન્ટ ડ્રો કરીએ કેપિટલ અકાઉન્ટ કરવાનું છે આમાં બેલેન્સ શીટ આપી નથી પણ બેલેન્સ શીટ તમારે શું કરવાની છે હોમવર્કમાં આપણે પછી જોઈએ कैपिटल अकाउंट ए बी सी सी डेबिट क्रेडिट ओके सौथी पहला શું છે બેલેન્સ બાય બેલેન્સ બ્રોડડાઉન કેટલી કેપિટલ છે એનબી ની 15000 અને 10000 15000 and 10000 પછી શું આવશે સી પોતાની કેપિટલ લઈ આવે છે તો એન્ટ્રી શું થાય કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સીઝ કેપિટલ અકાઉન્ટ ની ક્રેડિટ સાઇડ ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય કેશ અકાઉન્ટ કેટલા લઈ આવે છે 10000 પછી રિવેલ્યુએશન કર્યું એમાંથી તમને પ્રોફિટ અથવા લોસ થયો હશે તો શું થયું છે પ્રોફિટ થયો છે તો બાય રિવેલ્યુએશન અકાઉન્ટ પ્રોફિટ જે તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો કોની એ અને બીની વચ્ચે કેટલા છે હું ડાયરેક્ટલી કહું છું તમને 1530 જે તમે અકાઉન્ટ બનાવેલું હશે એમાં આન્સર આવ્યો હશે અને 310 હું અહીંયા શું કહે રિવોલ્યુશન અકાઉન્ટ બનાવતો નથી તમારે રિવોલ્યુશન અકાઉન્ટ બનાવવાનું છે એક એન્ટ્રી આવશે ઇન્વેન્ટરીની એક એન્ટ્રી આવશે પ્લાન્ટ એન્ડ મશીનરી એન્ડ બીડીઆર બે ડેબિટ સાઇડ થશે એક ક્રેડિટ સાઇડ થશે પ્રોફિટ આવશે તમારે 2040 ઓકે અને લાસ્ટ એન્ટ્રી શેની આવશે ગુડવિલની એન્ટ્રી શું કરી રીતે આપણે પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ બીસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ એસ કેપિટલ અકાઉન્ટ તો એસ કેપિટલ અકાઉન્ટની કઈ બાજુ ક્રેડિટ સાઇડ બાય બીસ કેપિટલ અકાઉન્ટ અને બાય ગુડવિલ અકાઉન્ટ કેટલા આવશે 502,000 અને બીસ કેપિટલ અકાઉન્ટની કઈ બાજુ ડેબિટ સાઇડ ટુ એસ કેપિટલ અકાઉન્ટ કેટલા આવશે 500 ઓકે એના પછી બસ પૂરું થઈ ગયું બીજું કંઈ છે નહીં હવે શું કીધું છે કે સીને તમારે બેઝ રાખવાનો છે બેઝ કોને રાખવાનો છે સીને અને સીનું જેટલું કેપિટલ છે એટલું જ કેપિટલ તમારે કોનું રાખવાનું છે એ અને બીનું શું કીધું સીનો બેઝ
બેઝ સી ત્યારે એનું કેપિટલ કેટલું છે 10,000. આ 10,000 કેટલા શેર ઉપર છે 1/3 શેર ઉપર. ન્યૂ શેર પણ કેટલો છે 1:1. તો 1/3 શેરે સીનું કેપિટલ 10,000 છે તો એનું પણ કેટલું હોય 10,000 અને બીનું પણ કેટલું હોય 10,000. તો અહીંયા તમને ક્લોઝિંગ કેપિટલ આપી દીધું છે કેટલું બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. તમે શું ફાઇન્ડ આઉટ કર્યું કે જેટલું સીનું છે એના શેર પ્રમાણે એટલું જ તમારે કોનું રાખવાનું છે એ અને બીનું રાખવાનું છે. તો આનું પણ કેટલું 10,000 અને આનું પણ કેટલું 10,000. આ તમને ઓલરેડી ફાઇન્ડ આઉટ કર્યું છે. આ તમારો બેલેન્સિંગ ફિગર નથી અને જે બેલેન્સિંગ ફિગર આવશે એ તમારું શું રહેશે કેશમાં તમારે એડજસ્ટ કરવાનું રહેશે. અકાઉન્ટ ક્લોઝ કરીએ 10,000 અહીંયા પણ 10,000 અહીંયા બેલેન્સ કેરી ફોરવર્ડ થશે કેટલા 10,000. આ બેલેન્સ કેરી ફોરવર્ડ થાય અહીંયા કેટલા આવશે 10,000 સોરી રિવોલ્યુશન ઓફ 510 છે યર 510 તો 10,510 અહીંયા પણ 10,510. તો રિમેનિંગ આ શું આવ્યું આ તમારી બેલેન્સ આવેલું છે 10 રૂપીસ ટુ કેશ અકાઉન્ટ. આ તમારું બેલેન્સ છે. આ તમે વર્કિંગ નોટ ઉપરથી ફાઇન્ડ આઉટ કર્યું છે. ધીસ ઇઝ વર્કિંગ નોટ. વર્કિંગ નોટ ઉપરથી તમે 10,000 લઈ આવ્યા છો. કઈ રીતે કે જો 1/3 શેરે સીના કેટલા 10,000 તો બાકીના એ અને બીના પણ કેટલા હોય 10,000. કેમ કે શું કે શેર ઇક્વલ થઈ ગયો 1:1. આનો ટોટલ કરીએ 15 ને 17 16 17,000 30 15 18 15 ને 2 17 17 ને 18 19,000 30 આયા પણ કેટલા 19,030 અને જે રિમેનિંગ બેલેન્સ છે તમારું 9030 આ તમારું શેમાં રહેશે કેશમાં આવશે. અને તમારે હોમવર્કમાં શું કરવાનું છે બેલેન્સ શીટ આઈપી નથી પણ હોમવર્કમાં તમારે શું કરવાનું છે બેલેન્સ શીટ. આ તમારા હોમવર્કમાં કરવાનું છે. ક્યુ ઇલસ્ટ્રેશન નંબર 6. ઓકે કમ્પ્લીટ કરી જાઓ.